Hello everyone, welcome to the Pharma Gyan by Raviraj Singh Gohil. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઉપર મેં એક વિડીયો અપલોડ કરેલો હતો કે જે બેચલર ઓફ ફાર્મસી 7મા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને જે પ્રેક્ટિસ સ્કૂલ નામનો સબ્જેક્ટ આવે છે તેના રિલેટેડ હતો. હવે તેમાં મેં એક વસ્તુ મેન્શન કરી હતી સ્વયં પ્લેટફોર્મની. તો એ સ્વયં પ્લેટફોર્મ ઉપર એક હું નવો વિડીયો લઈને આવ્યો છું. તો દરેક દર્શક મિત્રોને મારી ખાસ વિનંતી છે કે જો તેઓએ મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો તેઓ સબસ્ક્રાઈબ કરે અને અંત સુધી વિડીયો નિહાળે. વિદ્યાર્થી મિત્રો, સ્વયં વિશે તમે અત્યાર સુધી ક્યારેય સાંભળ્યું નહીં હોય. સ્વયં એ એક નેશનલ લેવલનું ઈ લર્નિંગ પ્લેટફોર્મ છે કે જે દરેક સ્ટુડન્ટને ફ્રીમાં ઈ લર્નિંગ પ્રોવાઈડ કરે છે. પરંતુ જો તમે ઈ લર્નિંગ પછી જે તે કોર્સ કમ્પ્લીશનનું સર્ટિફિકેટ મેળવવા માગો છો તો તમારે કોઈ સ્પેશિયલ એની એક્ઝામ આપવી પડે છે અને તેની નિર્ધારિત કરેલી સર્ટિફિકેશન ફી આપવાની હોય છે. તો સ્વયં પ્લેટફોર્મ ઉપર કઈ રીતે અકાઉન્ટ બનાવવું, કઈ રીતે લોગિન થવું, કઈ રીતે તેમાં કોર્સ સર્ચ કરવા, કેવા કોર્સ સર્ચ કરવા, કઈ રીતે એક્ઝામ હોય, કઈ રીતે અસાઇનમેન્ટ હોય, ક્યારે એક્ઝામ લેવાય છે, તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવશે. તો અંત સુધી બની રહેવા નમ્ર વિનંતી. સ્વયં પ્લેટફોર્મમાં પણ અકાઉન્ટ બનાવવા માટે સૌપ્રથમ તો તમારે ગૂગલના સર્ચ બારમાં સ્વયં સેન્ટ્રલ અથવા તો swayam.gov.in કરીને કીવર્ડ એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ તમારી સામે એક આવું ઇન્ટરફેસ આવશે. તેમાં જોઈ શકો છો અત્યારે ઘણી બધી એડ શો થઈ રહી છે કે સ્ટુડન્ટ મોનિટરિંગ પ્રોગ્રામ છે, ઇન્ટરફેસ વિથ સ્વયં એઝ અ લોકલ ચેપ્ટર. Then this is the national coordinators like UGC છે, NAPTEL છે, AICTE છે, CEE છે, IGNOU છું, એવા કેટલા પ્રકારના નેશનલ કોઓર્ડિનેટર્સ છે. IIMB છે, NCERT છે, NIOS છે, NITER છે, NAPTEL છે અને UGC, ઘણા બધા પ્રકારના નેશનલ કોઓર્ડિનેટર્સ છે કે જે આ કોર્સિસ પ્રોવાઈડ કરે છે. ત્યારબાદ આપણે સ્વયંના બેનિફિટ્સ જોઈએ. સ્વયં કોર્સિસ કરવાના બેનિફિટ્સ શું છે? એમ્પાવરિંગ યુ વિથ નોલેજ એન્ડ સ્કિલ્સ. તમારામાં એક સારી એવી નોલેજ અને સ્કિલ ડેવલપ કરશે. તમારા રિઝ્યુમને પાવરફુલ બનાવવા માટે એક આ બેસ્ટ ઓપ્શન છે સ્વયં પ્લેટફોર્મ. ત્યારબાદ વીકલી અસાઇનમેન્ટ્સ. વીકલી અસાઇનમેન્ટ શું કરશે કે તે તમારો ટાઈમ ટુ ટાઈમ પ્રોગ્રેસ નોટ ડાઉન કરશે. એના ઉપરથી તમે કેટલા એક્ટિવલી કોર્સિસને લર્ન કરો છો તે ખબર પડી શકશે. ત્યારબાદ ફાઇનલ પ્રોક્ટર્ડ એક્ઝામ. પ્રોક્ટર્ડ એક્ઝામ એટલે ઓનલાઈન એક્ઝામિનેશન અથવા તો ઓફલાઈન એક્ઝામિનેશન એની નિર્ધારિત પેટર્ન મુજબ હોય છે. પ્રોક્ટર્ડ એક્ઝામ એટલે કે આપણે એન્ડ ટર્મ એક્ઝામિનેશન તમે કહી શકો એવી રીતના અમુક કોર્સ કમ્પ્લીશન એક્ઝામિનેશન છે. ત્યારબાદ ઇઝી ક્રેડિટ ટ્રાન્સફર. જો મિત્રો, સ્વયં પ્લેટફોર્મ ઉપર બે પ્રકારના કોર્સિસ છે, ક્રેડિટ અને નોન ક્રેડિટ કોર્સિસ છે. મોટા ભાગના કોર્સિસ 6-4 એવી રીતે 6-4-8 એવી રીતના ઘણા બધા પ્રકારના ક્રેડિટ સિસ્ટમ છે. પરંતુ જો બેચલર ઓફ ફાર્મસીના વિદ્યાર્થીઓએ સ્વયં પ્લેટફોર્મ ઉપર કોઈ પણ કોર્સ કરવો હોય એઝ અ પાર્ટ ઓફ પ્રેક્ટિસ સ્કૂલ તો આઈ વુડ રિકમેન્ડ 6 ક્રેડિટનો કોઈ કોર્સ કરે. કારણ કે તમારા સિલેબસમાં મેન્શન કરેલું છે 6 ક્રેડિટનો જ કોર્સ MOOC એટલે કે મેસિવ ઓપરેટિવ ઓપન ચેલેન્જ કોર્સિસ. ત્યારબાદ એક્ટિવ લોકલ ચેપ્ટર્સ, ઇફેક્ટિવનેસ ઓફ મેસિવ ઓપરેટિવ ઓપન ચેલેન્જ કોર્સિસ કરે. ત્યારબાદ સિસ્ટમ એપ્રોચ. તમારા લર્નિંગ ગોલ તમને એક વિઝન પ્રોવાઈડ કરે કે તમે તમારા ડાયરેક્ટ આપણે કહીએ ને વિઝન ઇઝ મિશન, એટલે કે તમારા એપ્રોચ એન્હાન્સ કરશે. તો આપણે સૌપ્રથમ તો સાઇન ઇન અથવા તો જો તમે સ્વયં પ્લેટફોર્મ ઉપર પહેલી વખત આવ્યા છો તો તમારે રજિસ્ટર કરવું પડશે. આપણે રજિસ્ટ્રેશન પ્રોસેસ ઉપર રજિસ્ટ્રેશન બટન ઉપર ક્લિક કરીએ. ત્યારબાદ તમને સાઇન અપ કરવાના 3 ઓપ્શન આપશે. આઈધર જો તમે માઇક્રોસોફ્ટ સોફ્ટની અંદર અકાઉન્ટ છે તો તમે માઇક્રોસોફ્ટથી પણ લોગિન થઈ શકો. આઈધર તો ગૂગલ અકાઉન્ટ તો હોય જ. ત્યારબાદ ઇફ યુ આર યુઝિંગ ફેસબુક ધેન યુ કેન સાઇન અપ યુઝિંગ ફેસબુક ઓલ્સો. આઈ હેવ સાઇન અપ યુઝિંગ ગૂગલ. સો મારે ગૂગલમાં અકાઉન્ટ છે તો હું ગૂગલ દ્વારા લોગિન કરું છું. ઓકે,
એક વખત તમે સાઇન અપ અથવા તો લોગિન કરી લેશો ત્યારબાદ તમારી સામે તમારું ઈમેલ એડ્રેસ કે જેના દ્વારા તમે લોગિન થયા છો એ અહીંયા આવી જશે, બરાબર. ત્યારબાદ કઈ રીતે કોર્સીસ સિલેક્ટ કરવા, તો એના માટે ઓલ કોર્સીસ નામનો એક ઉપર એક ઓપ્શન દેખાય છે, એના ઉપર જવાનું રહેશે. ત્યારબાદ તમને એક આવું ઇન્ટરફેસ તમારી સામે જોવા મળશે. તમે જોઈ શકો છો અલગ અલગ કોર્સીસ આપેલા છે, કયો કોર્ડિનેટર કયો કોર્સ પ્રોવાઈડ કરે છે, ક્યારે એક્ઝામિનેશન છે, એ બધી વસ્તુ આમાં આપેલી હોય છે. તો ચાલો આપણે એક જોઈએ કોર્સ સિલેક્ટ કરીને કઈ રીતે કોર્સની અંદર એનરોલમેન્ટ કરવું. તો સૌપ્રથમ સાઇડમાં એક ફિલ્ટર્સ આપેલા છે, તેમાં નેશનલ કોર્ડિનેટર્સ નામ આપેલા છે. તેની અંદર તમે જોઈ શકો છો મેં તમને કોર્ડિનેટર ગણાવ્યા હતા કે AICTE છે, CEE છે, IGNOU, IIMB, NITR, NCERT, NIOS, NAPTEL, UGC, ઘણા બધા કોર્સીસ આવેલા છે. તો અત્યારે આપણે એક ફોર એક્ઝામ્પલ CEE મીડિયા સિલેક્ટ કરી તમે તમારા કન્વિનિયન્સી મુજબ કોઈ પણ તમારા ઇન્ટરેસ્ટ મુજબ કોઈ પણ કોર્ડિનેટર સિલેક્ટ કરી શકો છો. ઓલ આર નેશનલ કોર્ડિનેટર્સ. ત્યારબાદ કોર્સીસ ડ્યુરેશન, તમે કેટલા વીકના કોર્સીસ કરવા માગો છો. આપણે અત્યારે અહીંયા ઓલ વીક સિલેક્ટ કરીએ છીએ એટલે બધા ડ્યુરેશનના કોર્સીસ આપણને મળશે. ઓકે. ત્યારબાદ કોર્સ એક્ઝામ ડેટ, ઉપરથી સ્વયં પ્લેટફોર્મ દ્વારા અમુક એક્ઝામિનેશનની ડેટ નક્કી કરવામાં આવી છે. તો આમાંથી તમે કઈ એક્ઝામ ડેટ ઉપર એક્ઝામ આપવા માગો છો એ તમારે નક્કી કરવાનું રહેશે. હું અત્યારે કોઈ પણ પર્ટિક્યુલર ઓપ્શન સિલેક્ટ કરતો નથી, પરંતુ હું અહીંયા એક ઓલ ઓપ્શન સિલેક્ટ કરીને ચાલું છું. ઓકે. ત્યારબાદ કોર્સ ક્રેડિટ, જેમ મેં વાત કરી એમ કે બે પ્રકારના કોર્સ હોય, નોન ક્રેડિટ અને ક્રેડિટ. તો તમારે કયા પ્રકારનો કોર્સ જોઈએ છે, ક્રેડિટ કે નોન ક્રેડિટ. તો આપણે બેચલર ઓફ ફાર્મસીના એઝ અ પાર્ટ ઓફ પ્રેક્ટિસ સ્કૂલ કરવો હોય તો આપણે સક્સેસફુલી કોર્સ ક્રેડિટ જોવા જ પડે. ઓકે. અને 6 ક્રેડિટ જ જોવા જોઈએ. ત્યારબાદ કેટેગરી, શેને રિલેટેડ તમારે જોવા છે તો આપણે આપીએ એજ્યુકેશન ઉપર. ત્યારબાદ સબ કેટેગરીઝ આપેલી છે, ટીચર એજ્યુકેશન, ઇફ વી કેન સિલેક્ટ ઇટ. ઓકે. આપણે જે મીડિયા ફિલ્ટર સિલેક્ટ કર્યા એને અકોર્ડિંગ આટલા કોર્સીસ તમને જોવા મળ્યા છે, આટલા કોર્સીસ આપણને મળ્યા છે ફિલ્ટર થઈને. પરંતુ આ બધા કોર્સીસ છે ઓન ગોઈંગ છે, એટલે કે તમે આની અંદર હવે એનરોલમેન્ટ કરાવી શકો નહીં. જો તમારે એવા કોર્સીસ જોતા હોય કે જેમાં એનરોલમેન્ટ ઓપન છે તો તમારે અપકમિંગ એનરોલમેન્ટ ઓપનમાં જોવું પડે. તો આપણા ક્રાઇટેરિયા મુજબ એકય કોર્સ અત્યારે એવો નથી કે જેનું એનરોલમેન્ટ ઓપન હોય અને અપકમિંગ હોય. તો તેના માટે આપણે એક બીજો ટ્રીક અપનાવીએ. જો વિદ્યાર્થી મિત્રો બેચલર ઓફ ફાર્મસીના વિદ્યાર્થીઓ 7મા સેમેસ્ટરની અંદર પ્રેક્ટિસ સ્કૂલમાં આ સ્વયં વાળું કરી શકે, બરાબર. તો તેને મારી એક ખાસ સજેશન છે કે તે ઇન્ડસ્ટ્રીયલ ફાર્મસી 1 નામનો એક સબ્જેક્ટ આવે છે, તે કોર્સની અંદર પોતાનું એનરોલમેન્ટ કરાવે. કારણ કે બેચલર ઓફ ફાર્મસીના 7 સેમેસ્ટરની અંદર વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીયલ ફાર્મસી 2 આવે, એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ફાર્મસી 1 તે ઓલરેડી ભણી ચૂક્યા છે, બરાબર. એટલા માટે એ કોર્સીસ પણ હું સજેસ્ટ કરું છું, પરંતુ એ પહેલાં તેની ક્રેડિટ સિસ્ટમને બધું જોઈ લેવું. ઓકે. તો આપણે અહીંયા આપણી ટાઇટલ આપણે એન્ટર કરાવીએ, ઇન્ડસ્ટ્રીયલ ફાર્મસી. ઇન્ડસ્ટ્રીયલ ફાર્મસી કોર્સનું પણ અત્યારે એનરોલમેન્ટ ક્લોઝ થઈ ગયું છે, કારણ કે એ ટૂંક સમયમાં કદાચ એનું એનરોલમેન્ટ ઓપન થશે એઝ પર ન્યૂ એકેડેમિક યર્સ. અત્યારે ચાલુ એકેડેમિક યર માટે એ બંધ થઈ ગયું હોય. ઓકે. તો આપણે થોડાક આ કોર્સેસની માહિતી મેળવીએ.
તમે જોઈ શકો છો ઇન્ડસ્ટ્રીયલ ફાર્મસી 1 કેટલા વિદ્યાર્થીઓ અત્યાર સુધી એનરોલમેન્ટ કરાવેલું છે? તો કે 5070 વિદ્યાર્થીઓ આ કોર્સમાં ઓલરેડી એનરોલમેન્ટ કરાવી ચૂક્યા છે ચાલુ એકેડેમિક યર માટે. કોણ આ કોર્સ લર્ન કરાવે છે, એટલે કે ટીચર કોણ છે આ કોર્સના? તો છે ડૉક્ટર અજય સેમાલ્ટી. જોઈએ કોર્સ ક્રેડિટ કેટલા છે? 4. પરંતુ આપણા સિલેબસમાં ખાસ મેન્શન કરેલું છે કે કોર્સ ક્રેડિટ 6 હોવા જોઈએ. તો આ કોર્સ તમે કરી શકો, પણ સાથે સાથે કદાચ તમારે 2 કોર્સ પણ 4 ક્રેડિટના કરવા પડે તો તમારા 8 ક્રેડિટ થાય, પણ તમારે માગેલા છે તો 6 જ. પણ હું તો એવું જ સજેસ્ટ કરીશ કે તમારા ફિલ્ડને લગતો કોઈ પણ 6 ક્રેડિટવાળો કોર્સ હોય, ઘણા બધા છે, ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે, વેરિયસ ફાર્માસ્યુટિકલ સાયન્સના પણ છે, એ કોર્સીસ તમે તમારી કન્વિનિયન્ટ ઇન્ટરેસ્ટ મુજબ સિલેક્ટ કરી શકો. આ બધી ડિટેલ્સ આપેલી છે. ફાર્મસી સ્ટુડન્ટ વિલ ગેટ 4 ક્રેડિટ આફ્ટર સક્સેસફુલ કમ્પ્લીશન ઓફ ધ કોર્સ એન્ડ પ્રોક્ટર્ડ એક્ઝામ. એટલે કે આ કોર્સ છે તમને ખાલી પાર્ટિસિપેશન સર્ટિફિકેટ પ્રોવાઈડ નહીં કરે, તમારે એ કોર્સનું કમ્પ્લીશન સર્ટિફિકેટ જ તમારું માન્ય રહેશે, જે પ્રોક્ટર્ડ એક્ઝામ સક્સેસફુલી પાસ કરશો એના અંતે તમને મળશે. અહીંયા તમે કોર્સની સમરી જોઈ શકો છો. કોર્સ સ્ટેટસ એટલે કે ઓનગોઈંગ છે, અત્યારે કોર્સ ચાલુ છે. ઓકે, ત્યારબાદ કોર્સ ટાઈપ, યસ ફાર્મસી રિલેટેડ જ છે. ડ્યુરેશન 12 વીકનો આ કોર્સ છે. જનરલી 7 સપ્ટેમ્બરથી કોર્સ ચાલુ થતો હોય છે, એટલે જનરલી જૂનની અંદર કે જુલાઈની અંદર એનું એનરોલમેન્ટ ઓપન થઈ જાય છે. ડોન્ટ વરી, તેનો 30 નવેમ્બર એ કોર્સ પૂરો થઈ જશે અને યુજી પીજી કોઈ પણ સ્ટુડન્ટ એને કરી શકે, નો ઇશ્યુ. ત્યારબાદ કોર્સીસના લેઆઉટ આપેલા છે. 12 વીકનો કોર્સ છે, 40 મોડ્યુલ્સની અંદર ડિવાઈડ થયેલો છે. તમને દરેક વીકની અંદર પર્ટિક્યુલર ટાસ્ક આપવામાં આવે છે. એ પર્ટિક્યુલર ટાસ્ક તમારે શીખવાના હોય છે. જો તમે જોઈ શકો છો તમારી ઇન્ડસ્ટ્રીયલ ફાર્મસી 1 જે જીટીયુનો સિલેબસ હતો ને, એ જ સિલેબસ આનો પર છે. 40 મોડ્યુલ્સની અંદર ડિવાઈડ કરેલો છે. જોઈ શકો છો ટેબ્લેટ, લિક્વિડ, કેપ્સ્યુલ, ઓરલ, પેરેન્ટ્રલ, એરોસોલ, કેપ્સ્યુલ, કોસ્મેટિક્સ, અને નીચે બુક્સનું લિસ્ટ આપેલું છે. તમે કઈ કઈ બુક્સ વાપરી શકો છો. તો આઈપી, યુએસપી, બીપી, અને આઈ વોન્ટ ટુ રિકમેન્ડ ધેટ ઇન્ડસ્ટ્રીયલ ફાર્મસી બાય Lackman is one of the best book for industrial pharmacy. No one question will out from this book. अगर आप इस बुक को ठीक से समझ लेंगे तो इंडस्ट्रियल फार्मेसी में आपको कोई और बुक करने की ज़रूरत ही नहीं पड़ेगी. ये मेरा खुद का एक्सपीरियंस है, क्योंकि वन ऑफ द स्टैंडर्ड बुक मीन्स ऑल ऑफ द इम्पोर्टेंट नॉलेज एंड चार्ट्स एंड टेबल्स आर वेरी accurately mentioned here. Course certificate, yes, so 30% for course in assessment and 70% of the end-term proctored exam, right? એટલે કે આ પણ તમને દરેક મોડ્યુલની અંતે એક અસાઇનમેન્ટ આપવામાં આવશે. એ અસાઇનમેન્ટ તમારે સક્સેસફુલી ક્લિયર કરવાનું રહેશે, એટલે કે એના તમારે 30% ફાઇનલ એક્ઝામિનેશનમાં પણ ગણાશે. તમારા ફાઇનલ એક્ઝામિનેશનમાં 70% ગણા, 70% અને તમારા ચાલુ મોડ્યુલના અસાઇનમેન્ટના 30%, એ બંનેનો સ્કોર થઈને તમને તમારા સર્ટિફિકેટ એના બેઝિસ ઉપર તમારે સર્ટિફિકેટ આવશે. તો આપણે એક કોર્સીસને એક ગો ટુ કોર્સ કરીને જોઈએ આખી પ્રોસિજર. ગો ટુ કોર્સ, સાઈડમાં તમે બધું જોઈ શકો છો. કોર્સીસ આઉટલાઇન જોઈએ પહેલાં આપણે. જો કોર્સીસના આઉટલાઇનમાં તમને બધા વીક આપેલા છે. વીક 1, વીક 2, કે વીક 1માં શું છે. સૌપ્રથમ તો જુઓ 4 લેસન આપેલા છે. પ્રી ફોર્મ્યુલેશન 1, પછી પ્રી ફોર્મ્યુલેશન, પોલિમોર્ફિઝમ, પાર્ટિકલ સાઇઝ એન્ડ શેપ, ધેન થર્ડ લેસનમાં છે સોલ્યુબિલિટી પ્રોફાઇલ, એન્ડ ફોર્થ લેસનમાં પાર્ટીશન કોએફિશિયન્ટ. દરેક લેસન આપણે જોઈએ, બધું વ્યવસ્થિત રીતે જોઈએ. દરેક લેસન્સ કેવું આવે છે, શું છે. લેસન 1ની અંદર તમને યુટ્યુબ વિડીયો આપેલો છે, ફિઝિકલ ફોર્મ, ક્રિસ્ટલ એન્ડ એમોર્ફસ. આ વિડીયો તમે તમારી યુટ્યુબની કન્વેનિયન્સી મુજબ
જોઈ શકો છો, બરાબર. ત્યારબાદ નીચે તમને એક ક્વિઝ આપેલી હશે, તમે વિડીયો જોશો એને રિલેટેડ પ્રશ્નો આપેલા હશે. ઓકે, તો આપણે જોઈએ. ધીસ ઇઝ ધ ઓનલી સેલ્ફ અસેસમેન્ટ. આના માર્ક તમારે ક્યાંય ગણાશે નહીં આ અસાઇનમેન્ટના, પરંતુ જે મોડ્યુલના અંતે અસાઇનમેન્ટ આવે ને એના માર્ક્સ તમારે 30% ફાઇનલ એક્ઝામિનેશનમાં ગણાશે. તો આપણે જોઈએ. પ્રી ફોર્મ્યુલેશન ઇઝ અબાઉટ એન્શ્યોરિંગ all of the above. Then amorphous form shows good solubility, right? Crystal form has 3D structure. In simple cubic crystal the faces are all equal, right? Two or more molecules are hydrogen bonded with each other called DEC, differential scaling calorimetry. X-ray pattern includes crystallinity, SEMs. Brake's law defines the diffraction. Crystal form shows we can check the answer. This is for just only my checking the purpose. देखिए हमारे फर्स्ट आंसर, थर्ड आंसर, एक हमारे 10 में से 7 आंसर सही हुए और 3 गलत होते हुए हैं. ये आप ऐसे सेल्फ एस्टिमेशन कर सकते हैं. कोई भी गलत हो तो कोई दिक्कत नहीं है, आप प्रैक्टिस करके सीख जाएंगे. उसके बाद असेसमेंट कैसे होता है. फर्स्ट वीक असाइनमेंट आई विन. जो आ असाइनमेंट है असेसमेंट आना मार्क्स तमारे गणाशे, समझा. तमारे फाइनल एक्जामिनेशन में 30% गणाशे. એટલા માટે આમાં પણ તમને કદાચ 10 ક્વેશ્ચન આપેલા હોય છે. આઈ હેવ ઓલરેડી મેં આ કોર્સ ઓલરેડી સબમિટ કરાવી દીધો છે, એટલા માટે મારે અહીંયા બધા આન્સર સબમિટેડ બતાવે છે. હજી તમે જો નવા યુઝર હશો તો તમારે સબમિટ નહીં થયું હોય અને તમને અહીંયા લાસ્ટ ડ્યુ ડેટ આપેલી હશે કે આ પહેલાં તમારે સબમિટ કરાવવાનો રહેશે, બરાબર. એવી જ રીતે તમારે બધા મોડ્યુલ્સની અંદર કરવાનું રહેશે, બધા વીક્સની અંદર બધા મોડ્યુલ્સ, સોરી દરેક મોડ્યુલ્સની અંદર અલગ અલગ વીક્સ, રાઈટ. હિયર અનાઉન્સમેન્ટ. તમે જે ઈમેલ એડ્રેસ ઉપરથી રજિસ્ટ્રેશન કરાવેલું છે તે ઈમેલ એડ્રેસમાં એક વખત તમે સક્સેસફુલી એનરોલમેન્ટ કરાવશો એટલે ઉપરથી તમને સીઈ અથવા તો નેશનલ કોઓર્ડિનેટર્સ દ્વારા અથવા તો જે ટીચર્સ છે તેના દ્વારા મેલ આવશે. જો આપણે એક નોટિફિકેશન આવેલી છે કે મેં એક્ઝામ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું નહોતું પરંતુ મને તોય નોટિફિકેશન આવી કે એડમિટ કાર્ડ રિલીઝ થયા છે. એવી રીતે પછી જ્યારે એક્ઝામિનેશનનું રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થશે ત્યારે પણ તમને એક નોટિફિકેશન આવશે કે જેથી તમે રજિસ્ટ્રેશન કરાવી શકો. રજિસ્ટ્રેશનની પ્રોસેસ આઈ હેવ નોટ રજિસ્ટર્ડ યેટ બટ આઈ કેન સે ધેટ તમને જે મેલ નોટિફિકેશન આવશે ને તેની અંદર એક લિંક આપેલી હશે. એ લિંકની અંદર બધી વ્યવસ્થિત રીતે ગાઈડલાઇન્સ આપેલી હશે. ટૂંકમાં તમારે કયું નામ સર્ટિફિકેટ ઉપર જોઈએ છે, તમારે એક્ઝામિનેશન સેન્ટર સિલેક્ટ કરવાનું આવશે, તમે કઈ સિટીમાં એક્ઝામ આપવા માગો છો, તમારો કન્વિનિયન્ટ ટાઈમ શું હશે, એ બધું જ તમને ડિટેલ્સ એમાં ગાઈડલાઇન્સ આપેલી હશે. તેની ઉપરથી તમે સક્સેસફુલી વાંચીને સક્સેસફુલી રજિસ્ટ્રેશન કરાવી શકો છો એક્ઝામ માટે. ઓકે, અહીંયા એક સર્ટિફિકેશનની પણ એક મેસેજ આપેલો છે, એ વાંચી લઈએ, ખૂબ જરૂરી છે. ફોર સર્ટિફિકેશન પર્પઝ ઓનલી ટોપ 5 સ્કોર્સ out of all graded as well as subjective assignment score will be taken for into the consideration. જો વિદ્યાર્થી મિત્રો તમારી એક્ઝામિનેશનની સિસ્ટમ આઈધર ઓબ્જેક્ટિવ ટાઈપની પણ હોઈ શકે અને આઈધર સબ્જેક્ટિવ ટાઈપની પણ હોઈ શકે છે, ડિપેન્ડિંગ ઓન ધ ટાઈપ ઓફ એક્ઝામિનેશન એન્ડ વી કેન સે વોટ વી કેન સે કોર્સિસ કોઓર્ડિનેટર, રાઈટ. આના ઉપર ડિપેન્ડ રહે છે કે તમારી એક્ઝામ ઓબ્જેક્ટિવ ટાઈપની હશે કે સબ્જેક્ટિવ ટાઈપની. જનરલી આઈ થિંક ઇન્ડસ્ટ્રીયલ ફાર્મસી માટે થોડુંક ઓબ્જેક્ટિવ પણ હશે અને થોડુંક સબ્જેક્ટિવ ટાઈપનું પણ હોઈ શકે છે. એટલે બધું ક્રાઇટેરિયા એક વખત ચેક કરી લેવા, અથવા તમને ના ખબર પડે તો તમારા મેન્ટર અથવા તો જે ગાઈડ હોય અથવા તો તમે જે
જેના અંડરમાં પ્રોજેક્ટ કરો છો તેના અંડર તેને પણ પૂછી શકો છો, અથવા તો જે નેશનલ કોઓર્ડિનેટરમાં તમારા જે આ કોર્સ પ્રોવાઈડ કરે છે એ લર્નર વેકેન્સી ટીચરના ઈમેલ એડ્રેસ આપેલા જ હોય છે. તેની ઉપર તમે ક્યાં આસ્ક યોર મેન્ટર એક સેક્શન આપેલો હોય છે, આસ્ક યોર મેન્ટર, આસ્ક ક્વેશ્ચન. અહીંયા તમે એક ક્વેશ્ચન પૂછી શકો છો. જો તમને કાંઈ પણ ક્વેશ્ચન હોય રિલેટેડ ટુ ધીસ કોર્સ ઓર એક્ઝામિનેશન સિસ્ટમ, યુ કેન આસ્ક ફ્રીલી. ઓકે, અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રોએ તમારે એક જોઈન ગ્રુપ કરવું પડશે ડિસ્કશન, કે ત્યારબાદ તમે તમારા ક્વેશ્ચન તમે પૂછી શકો છો એમાં. બરાબર, તમે જોઈ શકો છો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ પૂછેલો છે. ઓકે, after that we are moving to the our part સર્ટિફિકેશન. યસ, જો તમે જે અસાઇનમેન્ટ સબમિટ કરેલા હશે ને એમાં તમારે બધામાં તો સરખા જ સ્કોર નહીં જ હોય. બરાબર, એટલે ટોપ 5 જેમાં બેસ્ટ 5 હશે ને એ તમારા કન્સિડર થશે 30% કોર્સ ક્રેડિટ માટે. એટલે કે તમારા 30% માર્કિંગ જે ફાઇનલ એક્ઝામિનેશનમાં એડ થવાનું છે એના માટે તમારા દરેક મોડ્યુલના માંથી બેસ્ટ 5 અસાઇનમેન્ટ સિલેક્ટ થશે, એના માર્ક કન્સિડર થશે. સો ઇફ યુ હેવ અટેમ્પ્ટેડ at least 5 assignment of all subjective and graded assignment, you are good to go for proctored and end-term exam. એટલા માટે અહીંયા 5 અસાઇનમેન્ટ કંઈક એવું આપેલું છે, પણ મારી તો એવું સજેશન છે કે બને તો બધા અસાઇનમેન્ટ અટેમ્પ્ટ કરવા, અને બધામાં જો 10 માર્કિંગની 10 માર્કનું અસાઇનમેન્ટ હોય તો બને તો 7 ઉપર સ્કોર કરવાની ટ્રાય કરવી, બટ ઇટ વેલ એન્ડ ગુડ. ઓકે, તો નેગેટિવ માર્કિંગ એવું જનરલી કદાચ હોતું નથી. 1000 રૂપીસ તમારે ફી કે પે કરવી પડે છે જો તમે એક્ઝામ માટે અવેલેબલ થાવ ને તો. બરાબર, જો એક્ઝામિનેશન સિસ્ટમ અહીંયા મેન્શન કરેલી છે. ટોટલ પેન પેપર મોડ હોય છે, એટલે કે ઓફલાઈન હોય છે. 20 MCQ હોય છે, ઈચ MCQ 1 માર્કનો હોય છે. 37 ટોટલ ક્વેશ્ચન હોય છે, અને એમાં 10 શોર્ટ ક્વેશ્ચન હોય છે. 50 વર્ડમાં જેનો આન્સર લખવાનો હોય છે. 3 માર્કનો એક ક્વેશ્ચન હોય છે, એવા 10 ક્વેશ્ચન હોય છે. ઓકે, 50 વર્ડમાં જેનો આન્સર લખવાનો હોય છે. પછી 10 માર્કના 5 ક્વેશ્ચન હોય છે. 10 માર્કના ટોટલ 7 ક્વેશ્ચન આપેલા હોય છે, એમાંથી તમે ગમે એ 5 લખવાના હોય છે. બરાબર, ટોટલ તમારું પેપર થશે 100 માર્કનું. નેગેટિવ માર્કિંગ ઇઝ નોટ એપ્લિકેબલ. અને ઓરિજિનલ સર્ટિફિકેટ તમે એક્ઝામિનેશન આપી દેશો, ત્યારબાદ તમારું રિઝલ્ટ ડિક્લેર થશે, પછી એક્ઝામિનેશન સેન્ટર ઉપરથી જ મળી જશે કદાચ વેરિફિકેશન થઈને. અને સર્ટિફિકેટ આવી જાય ત્યારબાદ તમારો કોર્સ ક્રેડિટ તમે ટ્રાન્સફર કરાવી શકો છો એઝ અ પાર્ટ ઓફ પ્રેક્ટિસ સ્કૂલ. અને એનો પણ અંતે રિપોર્ટ તૈયાર કરવાનો આવે છે, તે એના બેઝિસ ઉપર તમને એને સ્કિલ્સ ને બધું તમારો ઇવેલ્યુએટર ચેક કરશે અને એના બેઝિસ ઉપર તમને માર્ક આપશે. તો વિદ્યાર્થી મિત્રો, ધીસ ઇઝ ઓલ અબાઉટ સ્વયં પ્લેટફોર્મ. આ કોર્સ હતો ઇન્ડસ્ટ્રીયલ ફાર્મસી 1. તમે કોઈ પણ નેશનલ કોઓર્ડિનેટરનો કોઈ પણ કોર્સ સિલેક્ટ કરી શકો છો અને એમાં રજિસ્ટ્રેશન કરાવી શકો છો. અત્યારે ઘણા બધા કોર્સીસ એવા છે કે જે અત્યારે ઓન છે અને એમાં એનરોલમેન્ટ ક્લોઝ થઈ ગયું છે. ત્યારબાદ જૂનમાંથી જે નવું એકેડેમિક યર સ્ટાર્ટ થશે તેના માટે નવું એનરોલમેન્ટ ઓપન થશે, અને ઇન્ડસ્ટ્રીયલ ફાર્મસી 1માં જે વિદ્યાર્થી મિત્રો એનરોલમેન્ટ કરાવવા માગે છે તે કરાવી શકશે. Okay, if you have any query regarding this, then you can ask me in comment box also, or if you want to ask your directly to the subject teachers, you can contact this respective email address also given in ask your mentor section. Okay, thank you very much. If you not have subscribed my channel, please subscribe my channel, like, share and comment. Okay, thank you very much.